હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અત્યારે 9 વાગી રહી, સીટી વાગી રહી છે. સીટી વાગી રહી છે. મુકાઈ છે મારા માટે સ્પેશિયલ ચા. અને રુચિતા આજે વળી બાથરૂમનો નળ ચાલુ હતો. હું થોડો ઉઠી, હા તો જોરદાર વરસાદ વરસ્યો. બંબોડાનો અવાજ છે અંદર સુધી સંભળાય. લે તો ઉઠવા દે, જોઈએ તો ખરા અમદાવાદ જવાય એવું થશે નહીં. બાથરૂમ નળ ચાલુ તો તારા બૂમો પાડે, પાણી નહીં. અને 21, 22 કે 23 તારીખે 21, 21, 22, 23 તારીખે મેવાણા પાણી નહીં આવવાનું રોજેના. એટલે બધું થોડું ધ્યાન રાખજે, ભરી રાખજે. પાણીનો નળ ચાલુ ના રહી જાય એના કે ભાઈ ગોતતા રહી જવું એની વાગી લેજો. ફટાફટ બનાવો, નીકળીએ. મોડું થઈ ગયું છે, 9 વાગી બધા રાહ જોઈને બેઠા છે. આજે નીકળવાનું? હા આજે હાલો. અહીંયા જમવાનું કાંઈ મળવાનું છે, જમીને જાવ તો વળી સારું હોય. કારણ કે પણ અહીંયા આગળ જમીને જાવ ને શાંતિથી, ત્યાં આગળ કશું જ મળવાનું નહીં. કારણ કે અમે અહીંથી મેવાણાથી ભાવનગર જઈએ ને તો અમદાવાદ સુધી તો મળે બરાબર છે. બાકી અમદાવાદ ક્રોસ કર્યો ભાવનગર વચમાં કોઈ સારી હોટલો નથી. હોટલો ઘણી છે પણ આપણા બજેટમાં ને પૈસા ખર્ચીને બી સારી વસ્તુ મળતી ને ત્યાં ઘરેથી જમીને જ જાઓ, માથા કૂટતો નહીં. કારણ કે અમે તો રેગ્યુલર જઈએ એટલે અમને ખબર છે કે શું હાલત થાય, એટલે અમે તમને કહીએ છીએ. તો સોમવાર તો અહીંયા સારો થઈ ગયા હતા. ફરાળી ખાવું તો ફરાળી બનાવી દેશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ચોળી બટાકાનું રસાવાળું શાક. એના માટે મેં 3 પડી જેટલું તેલ મસ્ત મજાનું લઈ લીધું છે. હવે આપણે તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું. રાઈ આપણી તતળી જાય એટલે જીરું એડ કરીશું. ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈએ, પછી હિંગ એડ કરીશું. હવે ટામેટાં એડ કરીશું અને તે શાક આપણે કાપીશું એડ કરીશું. હવે 3-4 કળી જેટલું લસણ અને 1 મરચું વાટીશું એ એડ કરીશું. હવે બધા રૂટીન મસ્ત મસાલા કરી લઈએ. એક ચમચી ધાણા જીરું, સહેજ હળદર, 1 ચમચી લાલ મરચું, સહેજ મીઠું, મસ્ત શાક હલાવી લઈશું. આજે મારી પાસે ધાણા નથી એટલે હું ધાણા એડ નહીં કરું. બસ આમાં થોડું આપણે અડધો ગ્લાસ એટલું પાણી નાખીને 3-4 સીટી મારી દઈશું. તમારે કઢૈયામાં બેઠું કરવું હોય તો પણ કરી શકો છો, પણ કઢૈયામાં જો કરવું હોય તો તમારે પહેલેથી અંદર ટામેટું એડ નહીં કરવાનું, નહીંતર બટાકાને ચોળી ચડશે નહીં. અને ચોળી થોડી દાણા મોટા હોય એટલે કુકરમાં કરશો તો જ એની સબ્જી ખૂબ જ સરસ થતી હોય છે. મસ્ત મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ ફૂલ કરીને. મસાલો અંદર ભળે પછી જ પાણી એડ કરજો. પહેલેથી એડ કરશો તો બટાકાનું પછી શાક થોડું કોરું લાગશે અને મસાલાનો ટેસ્ટ પણ નહીં આવે. એમાં તમારે ગરમ મસાલો નાખવો હોય તો પણ નાખી શકો છો. બસ આપણી સબ્જી તૈયાર. 2-3 સીટી મારી એટલે અડધો ગ્લાસ પાણી એડ કરીશું આપણે. આવજો. જય શ્રી કૃષ્ણ. 132 ઓક્સિજન એ બરાબર છે. અમે બી ચક્કર આવી ગયા છે અત્યારે. અમે દવાખાને લઈને આવ્યા છીએ. થોડી તબિયત બગડી છે
એટલે જોઈએ ECG કરાવ્યું, શું ટ્રીટમેન્ટ કરે છે ડૉક્ટર. આમ તો એ લોકો 12-1 વાગે નીકળવાના હતા, હવે તબિયત સારી નથી એટલે જોઈએ છીએ. ચક્કર આવી રહ્યા છે. ચક્કર આવે છે તો એ કે ચલો મને ઊભા કરો, મને ઘરે લઈ જાઓ. સવારે કંઈક ખબર નહીં કામ કરતા હતા તો ચક્કર આવીને બહાર પડી ગયા. સારું દરવાજો વાગ્યો નહીં. પછી અત્યારે લાયા છીએ હોસ્પિટલ, ટ્રીટમેન્ટ કરે, ECG કરાવી છે, પછી ખબર પડે. આ જ પીવડાવજો હો. નલી હવે આ લોકો મહેમાન નીકળી એનો લગેજ પેસ હજી છે લગેજ બીજો હે ગમે તેટલા 2 દિવસ જવાનું હોય 3 દિવસ આટલું લગેજ તો હોય. જો અમારે એવું નહીં હતું. વિશાલ ઘણીવાર બતાવે ને કે જો કેટલો સામાન, બધાને સામાન તો હોય જ. એક પર્સન લેખે 2-2, 3-3 થેલા તો ગણી જ લેવાના નહીં. જો 1 2 3 4 5 6 7 હા હા ત્રીજો. હજી બેસવાવાળા લગેજ ખરા ને બધા, મોટા લગેજ બધા 100 કિલો વાળા. હા દાગીનો એક મણનો થશે ને, એક મણના. હા એમાં ક્યાંક ફરવા ગયા એટલે એકાદ લગેજ તો વધારે થઈ જાય. હા તો હા નિશાસી જોડે જવા. હા જો આ બસ હવે ચલો તું જતી રહે નિશા માસી જોડે. ધનો લે ચાલ આટો ખવડાવવા. ચાલ પિતા પિતા લે ચાલ આટો ખવડાવવા. ઊભી થા ચાલ જલ્દી. જો તાર જવું જોડે ચાલ, તાર બેગ પેક કરી દઈએ. ચલો જલ્દી. ફાઇનલી બધા જઈ રહ્યા છે. મને તો ભેટ કેવું કરે મામા, એવું કરાય કરાયું. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. કેવું કરે મામા ધન. બધા જઈ રહ્યા. તું રે હો ઘરે, અમે આપણે ઘેર રહી બેટા. એ તો દવા બદલી મમ્મી પાછી આવે. તનુ મમ્મી બે બા આવજો દાદા. જય અંબે. જય શ્રી કૃષ્ણ. હા દેખો ભાઈ અત્યારે આપણે ફેક્ટરી આવ્યા છીએ, કારણ કે કારખાના છે ને અઠવાડિયામાં 2 વખત તો વિઝિટ કરવા આવવું જ પડે. કાર્યકર શું કામ કરા શું નહીં કરતા એ બધી વસ્તુ જોવી પડે. અત્યારે મારા માલોના બધા પ્રોગ્રામો ચાલી રહ્યા છે અને અમુક જગ્યાએ તો બધા કટિંગ થઈ રહ્યા છે. બધું કોમ્પ્યુટરાઇઝ મશીનથી બધું કટિંગ થઈ રહ્યું છે. આ બીજા બધા રોલો આવેલા છે, તેના બધા પ્રોગ્રામો હાલતો હતો. સેટિંગ કરવું પડે અને મગજનો ઠઠ્ઠો થઈ જાય અલગ. આ બધી અપકમિંગ પ્રિન્ટો છે. આ બધા સના સેટ બનાવવાના છે અને અમારા છે બધા પ્રોગ્રામો આવી રીતે સેટિંગ થાય. જુઓ આ બધા જોબ કાર્ડ બનાવવા પડે કે કઈ વસ્તુનું શું બનાવવાનું છે, કે નથી બનાવવાનું, એનું આખું ડિઝાઇનિંગ બધું રેડી થતું હોય. ત્યારબાદ માલનું કટિંગ થાય. અત્યારે આ રહી એક્સપોર્ટ ક્વોલિટીની ચેક્સો આવી છે અને એટલું સુપર માલ છે ને કે એક વખત પીસ બનશે એટલે કસ્ટમર થઈ જશે ખુશ. જોરદાર આઈટમો છે. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. હે મમ્મા વિડીયો બનાવે. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. ઘરમાં કંઈ શાક પડ્યું નહોતું, પડ્યું હતું પણ સાંજના ટાઈમે ગવારનું શાક ને કોબી એવું બધું છોકરાઓ કે કોઈ પણ ખાતા નથી, એટલા માટે આપણે ટામેટાં પડ્યા હતા તો આજે સેવ ટામેટાનું શાક બનાવીશું. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. હવે આપણે એમાં એડ કરીશું રાઈ, થોડું જીરું,
સહેજ હિંગ અને ટામેટા જે કટ કર્યા તે એડ કરીશું. વઘાર બળી ના જાય એટલે આપણે ઢાંકી દઈશું એટલે વઘાર અંદર રહેશે તો સુગંધ બહુ જ સરસ આવશે. હજી થોડા ટામેટાના છાંટા ઉડી જશે તો આપણે ઢાંકી દઈએ તો છાંટા પણ નહીં ઉડે અને નીચે વઘાર છે અને અંદરની અંદર સ્મેલ બહુ સરસ આવશે. ગેસની ફ્લેમ થોડી ફૂલ કરી દઈએ. રોટીના અંદર મસાલા પણ લઈએ. મીઠું, હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું, સહેજ લસણની ચટણી એડ કરીએ. પકાવો. બસ લસણની ચટણી એડ કરી દઈએ. અને તમારે ખટ મીઠો ટેસ્ટ જોતો હોય તો સહેજ ગોળ એડ કરવાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. એમાં થોડો ગોળ એડ કરીશ. તો આપણે ટામેટાને થોડીક વાર પાકવા દઈએ પછી પાણી નાખીને સેવ ઉમેરીએ. ટામેટા આપણા મસ્ત પાકી ગયા અને એમાં મસ્ત મજાનું તેલ છૂટું પડી ગયું. આજે મારી પાસે ધાણા નથી, ધાણા એડ નહીં કરું, ખાલી આ પાણી એડ કરીશ 1 ગ્લાસ જેટલું, કેમ કે આજે આપણે સેવ વધારે એડ કરવાની છે એટલે સેવ પાણી શોષી લે એટલે શાક આપણું કોરું પડી જાય છે. એટલે મેં થોડું આજે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. પાણી ઉકળે એટલે આપણે 1 વાટકી જેટલી સેવ એડ કરવાની. બસ આપણે સેવ એડ કરી દીધી. એટલે સેવ ટામેટાનું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. હિંસામાંથી ક્યાં ગયા? ક્યાં ગયા? તું રડતી હતી? કેમ ઘરે નતું જવા દે? એમના ઘરે નતું જવા દેતું તારે? તો હા ખોલી આપો. હાલો હવે ભાખરી શાક હો ગયા રેડી. ગરમા ગરમ પણ સેવ ટામેટા શાક. અને તબિયત મહેમાનની બગડી ના? તારી તો મને દેખાય, તારી તો ટચું પચું થઈ ગયું, પણ મામીનું ઊંચી હતી. મામીના થોડા ચક્કર આવી ગયા હતા. ઉપવાસ કરે ને સોમવારના શ્રાવણ. ડાયાબિટીસનું શું? હા સોરી, બીપી હાઈ થઈ ગયું. તબિયત ખરાબ થઈ ગયેલો પછી તમારી હોસ્પિટલ લઈ ગઈ હતી. બધું દવાનું બધું આપ્યું હતું તો અત્યારે કોઈ તકલીફ ના પડી. અને એ લોકો પહોંચી ગયા ને બધું ભાવનગર પહોંચી ગયા. મસ્ત ગરમા ગરમ માધવનું છે. મને માથું દબાઈ આપે ગયું. કેવી ડાઈ છે, રોજ માથું દબાવે. કાલે મેં ગાડી ડ્રાઈવ કરતો હતો ને તો મને માથું દબાવે હતું. આપણે માથામાં હું દબાઈ આપું મસ્ત દબાઈ. કાંઈ બહુ ડાઈ ને બધું આપણને પેલું મસ્ત માથું દબાઈ આપું જોવાનું. મસ્ત માથું દબાવે. ઓય રામ ધનો
20 તારીખે શું છે ખબર છે તને? શું છે? નહીં કહેવાનું. કાલે શું ખબર હે? કાલે? હે? કાલે 11 છે. હજી તો કાલે 11 છે. ઓય રામ. ભાઈ 20 તારીખે મા હેતનો જન્મદિવસ છે. હેત હું વળી વહેલો આવવાનું ટ્રાય કરીશ. જોડે જઈશું. આજે વળી અવાજ બંધ કરી દીધું. આજે વળી જવાનો પ્રોગ્રામ હતો વહેલાસર, પણ લેટ થઈ ગયું. તો સીધા થોડી તબિયત ધચું પચું હતી અને મહેમાન આવ્યા હતા. અમારા મામી હતા, મામીજી, એમને વળી તબિયત ખરાબ થઈ તો પછી દવાખાને લઈ ગઈ. બધું ઓકે થયા પછી એ લોકો ભાવનગર જવા માટે નીકળ્યા. અચાનક જ ઢળી પડે. ચાકુરી દેવાને લખી રહ્યા છે મંગળવારને 11 છે. થેન્ક યુ સો મચ યાદ કરાવવા માટે. હા 20 તારીખે 11 નથી. હે તને આપણે ક્યાં જઈશું પછી? આપણે ક્યાં જઈશું? અને પેલા માછી ગયા તું કેમ રડી હતી? માયા લાગે ને ત્યારે કેમ બ્રિજ બુલ્સ લગી રહ્યા. વિશાલ ફરવા નીકળ્યા તો પછી આટલી બધી કમ્પ્લેન શું કરવાની? હવે કમ્પ્લેન નથી કે આ તો કીધું ભાઈ કે આટલું ટ્રાફિક છે, હેરાન થઈ ગયા છીએ. તો છતાં આ લોકોને જે ફરવાનું હતું, જે મેન જે હતું નક્કી લે, અને આ લોકોને છે ને અચલગઢમાં જે મહાદેવનું જે મંદિર છે ને તેનું દર્શન કરવા હતા. અને મેં માઉન્ટ આબુથી અચલગઢનું મેં જ્યારે રૂટ જોયું ને ત્યાં પણ રેડ ઝોન હતું. અને કારણ કે એકદમ સિંગલ રસ્તો છે અને ત્યાં આગળ ફૂલ ટ્રાફિક હતું. એટલે પછી એને ઇગ્નોર કરીને હું પાછલા રસ્તે માઉન્ટ આબુનું જે નક્કી લેક છે ને ત્યાં પાછલા રસ્તે લઈ ગયો. પણ ત્યાં પણ ગાડી મૂકવાની કાંઈ કશે જગ્યા નથી, એટલું ત્યાં પણ ટ્રાફિક હતું. એટલે પછી એ નક્કી કર્યું કે નક્કી લેક પાસે અમને ઉતારી દઉં અને ધીરે ધીરે ચાલતા એ લોકો આગળ આવશે. એટલે જે ફરવાનું જેવું હતું એ લોકો થોડું ઘણું ફરી લીધું. મેન તો નક્કી લેક વધારે લોકો પ્રિફર કરે ફરવા માટે, તો એ જોયું ને બજાર જોયું અને આઈસ્ક્રીમ આ લોકો બધાએ ખાધી. શિલ્પાબેન લખી રહ્યા વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. અમે પણ દિવાળીમાં ગયા હતા, ઘણી ભીડ અને ટ્રાફિક હતો. ખરેખર તહેવારના ચાય પણ ના નીકળે, ખૂબ જ હેરાન થયું. મારું પણ એ જ માનવું છે અને હું દરેક લોકોને કહું છું કે સપોઝ તમારે માઉન્ટ આબુ ક્યાંય જવું હોય ને તો સોમથી શુક્ર જવાનું એઝ અ બેસ્ટ ટાઈમિંગ છે, બરાબર. બાકી સેટરડે સન્ડે આવું પબ્લિક હોલિડેની અંદર તો બિલકુલ પણ પ્લાન ન જ કરવું જોઈએ. કારણ કે મારા નજરની સામે મેં જોયું છે, 2 જણા હતા અને એક આગળ એક કપલ હતું. માઉન્ટ આબુથી નીચે ઉતારવાના લગભગ 18 થી 20 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. 4,000 રૂપિયા લોકો પે કર્યા છે મારા નજરની સામે. એટલે ચિંતાના ધંધા છે. અસલાવાની લખી રહ્યા છે ભાઈ આબુ આવો તો શેરે પંજાબમાં નહીં જમતા, બેકાર ટ્રીપ. અમે તો ત્યાં નથી જમતા. આમ જોવા બેસો ને તો ત્યાં જમવાનું હોય તો એક સંકલ્પ છે મસાલા ઢોસા ખાઈ લો તો પેટ તમારું કમ્પ્લીટ. આપણે ખાતા કમ્પ્લીટ હતા, કોઈ તકલીફ નથી પડી સંકલ્પના મસાલા ઢોસાનું, બરાબર. 180 કે 190 200 રૂપિયા જેવું સમથિંગ લે છે એ લોકો, પણ પેટ ફૂલ થઈ જાય છે. પછી બીજો ઓપ્શન છે કદાચ જો પીઝા ખાતા હોય તો ડોમિનોઝ છે, બરાબર. ડોમિનોઝનો તો પ્રોગ્રામ કરી શકો છો. પછી હા એ જય ભવાની હોય એ પણ ભાવ વધારે લે પણ ચાલે એવું છે, બરાબર. પછી એ કદાચ વડાપાઉંના 40 કે 45 રૂપિયામાં જો કંઈક લીધા હતા ઓઇલના પ્લસ છે, કારણ કે ભાડું ત્યાં લોકો વધારે ચાલતું હોય. ચાલો જય ભવાની વડાપાઉં વળી ઓકે હોય છે, લોકો તકલીફ નથી આવતું, બરાબર. અને પછી દેરાણ જેઠાણું આપણે જઈએ જૈન દેરાસરનું છે ત્યાં જમવાનું બી લોકોની જમવાની સગવડ સારી હોય છે, તો એ બી પહેલાં ટ્રાય તમે ત્યાં કરી શકો જમવા માટે. તો પછી વધારે જો ભેગા હોય અને પંજાબી જેને જમવું હોય તો અરબુદા એઝ અ બેસ્ટ છે. અરબુદા પણ સારી એવી જગ્યા છે. અરબુદા થોડું કોસ્ટલી છે પણ ચાલી જાય ટાઈમે. શિવાંશીબેન લખે જય શ્રી કૃષ્ણ. આટલી તકલીફ ઉઠાવીને તમે બધા ફરવા ગયા, તહેવારને લીધે ગરદી ટ્રાફિક કેટલું સહન કરવું પડે, તો પણ વ્લોગ જોવાની મજા આવી. હા શિવાંશીબેન અમે તો કંટાળ્યા હતા. ભગવાન માતાજીને પ્રાર્થના કરી કે એ માતાજી આવા અમને શાંતિથી નીચે ઉતારી દે, એટલી વીજળી પડતી હતી, હેરાન થઈ ગયા હતા.
નૈનાબેન લખે સરસ વિશાલભાઈ નસીબદાર હોય તેને ત્યાં મહેમાન આવે વાત સાચી છે નૈનાબેન. બે દાડા મસ્ત એમનો પ્રોગ્રામ ગોઠવાનો હતો બરાબર. હવે એ લોકોની ઈચ્છા હતી, એમની એક ઈચ્છા એક અધૂરી રહી ગઈ છે ગબ્બરની, એ આપણે પૂરી ના કરી શક્યા, બાકી બધું કરાવી દીધું. શું કહ્યું? ગબ્બરમાં તો એ પબ્લિક બહુ વધારે હતી, કારણ કે રોપવેની અંદર 1.5 કલાક જવાના, બીજો કલાક ત્યાંનો રાહ જોવાની, એટલે 2.5-3 કલાક ત્યાં આગળ ગબ્બરમાં જતા હતા. એટલે એ લોકોને મેં કંઈ ના પાડી સમજાવ્યા, એ લોકો માની પણ ગયા. ફરાયા જેટલું થઈ શકતું એટલું થયું કર્યું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણું જાય. હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.